એવરીવન, વેલકમ ટુ બાય વર્લ્ડ. આપણે મૂળના વિશિષ્ટ કાર્યો જોઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે મૂળના વિશિષ્ટ કાર્યો, ખોરાક સંગ્રહ, આરોહણ, પ્રકાશ સંશ્લેષણ અને આધારની વાત કરી હતી. આજે આપણે વિશિષ્ટ કાર્ય જોઈએ, શ્વસન. શ્વસન એ ખાસ કરીને દરિયા કિનારાના જળ તરબોળ, ખારા પાણીવાળા પ્રદેશમાં થતી વિશિષ્ટ વનસ્પતિ જેને મેંગ્રોવ્સ કહેવાય છે એમાં જોવા મળે છે. મેંગ્રોવ્સ વનસ્પતિના ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે: તિવાર અને રાઇઝોફોરા. હવે એકચ્યુઅલી આ વનસ્પતિ કાદવ કીચડવાળા વિસ્તારમાં થતી હોય છે. એટલે શું થાય છે કે ભૂગર્ભીય મૂળતંત્રને પૂરતો ઓક્સિજન મળતો નથી. રાઈટ? તો અતિશય ક્ષારને કારણે ભૂગર્ભીય મૂળતંત્રને પૂરતો ઓક્સિજન મળતો નથી. મતલબ કે વાયુ વિનિમય સરળતાથી થતું નથી. વાયુઓની આપલે થતી નથી. આથી ભૂગર્ભીય મૂળમાંથી, બરાબર, ભૂગર્ભીય મૂળ એટલે અધોભૂમિક મૂળ, જે જમીનની અંદર મૂળ આવે છે એમાંથી જ, બરાબર, અધોભૂમિક મૂળમાંથી ધન, પ્રકાશાનુવર્તી, ઋણ, ભૂઆવર્તી, ઋણ, જલાનુવર્તી મૂળ ઉદ્ભવે છે. બરાબર? તો શું થાય? તો જે અધોભૂમિક મૂળ છે એમાંથી જ ઉપરી ભૂમિક મૂળ રૂપાંતર પામે છે. મતલબ કે અધોભૂમિક મૂળમાંથી જ નવા મૂળ ઉદ્ભવે છે. પણ આ મૂળ કેવા છે? ધન પ્રકાશાનુવર્તી અને ઋણ ભૂઆવર્તી. બેટા, મોટા ભાગે મૂળ જે હોય છે એ ધન ભૂઆવર્તી, મતલબ કે જમીનની દિશામાં હોય છે. પણ અહીં હવાઈ મૂળ ઉદ્ભવે છે અને આ હવાઈ મૂળ કેવા હોય છે? ઋણ ભૂઆવર્તી. આ મૂળ છિદ્રલ, જાડા, શાખિત કે અશાખિત અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું ધરાવે છે? અસંખ્ય હવાદાર છિદ્રો. અને આ હવાદાર છિદ્રો જેની મદદથી વાયુઓની આપલે થાય છે. હવાદાર છિદ્રો જેને ન્યુમેટોફોર પણ કહેવાય. રાઈટ? જેના દ્વારા શું થાય છે? વાયુ વિનિમય. બરાબર? અને આવા મૂળને કહેવાય શ્વસન મૂળ. બરાબર? તો ઉદાહરણ ખાસ યાદ રાખજો: તિવાર અને રાઇઝોફોરા. તમે જોઈ શકો છો આ મેંગ્રોવ્સ વનસ્પતિ અને આ જે છે એ છે શ્વસન મૂળ. આપણે કહી શકીએ કે અધોભૂમિક મૂળનું ઉપરી ભૂમિક રૂપાંતર. બરાબર ને? અધોભૂમિક મૂળનું કેવું રૂપાંતર? ઉપરી ભૂમિક. રાઈટ? તો આ વાત થઈ મેંગ્રોવ્સ. બરાબર? ચાલો, નેક્સ્ટ વિશિષ્ટ કાર્ય શ્વસન. પછીનું વિશિષ્ટ કાર્ય
ભેજ શોષણ. ભેજ શોષણ આ વિશિષ્ટ કાર્ય શામાં જોવા મળે છે? ઓર્કિડ. એવું કહેવાય કે ઓર્કિડ જંગલોમાં વૃક્ષોની ડાળીઓ પર જોવા મળે છે. તે યજમાન પર ફક્ત વસવાટ માટે આધાર રાખે છે. હવે ઓર્કિડ છે ને જંગલોમાં વૃક્ષોની ડાળીઓ પર જોવા મળે છે. ખબર છે કઈ રીતે? પરરોહી. શું કહેવાય એને? પરરોહી વનસ્પતિ. કેમ? તો પરરોહી એટલે જે ફક્ત વસવાટ માટે બીજા પર આધાર રાખે. બરાબર? જે વસવાટ માટે બીજા પર આધાર રાખે એને પરરોહી વનસ્પતિ કહેવાય. બરાબર? તે યજમાન વનસ્પતિ જેના પર આધાર રાખે છે. યજમાન વનસ્પતિમાંથી પાણી, ક્ષાર કે ખોરાક લેતા નથી. યજમાનમાંથી પાણી, ક્ષાર કે ખોરાક કંઈ જ લેતા નથી. હવે આના જે મૂળ છે, આ મૂળનો જમીન સાથે સંપર્ક પણ હોતો નથી. બીજી એક તકલીફ પડી કે ભાઈ આના જે મૂળ છે, આ મૂળનો જમીન સાથે સંપર્ક નથી. સો આથી ઓર્કિડ હવામાં લટકતા લાંબા જાડા લીલાશ પડતા મૂળ વિકસાવે છે. આ જે મૂળ હોય છે એને પરરોહી મૂળ કહેવાય અથવા એને ભેજગ્રાહી મૂળ પણ કહેવાય. કેમ એને ભેજગ્રાહી મૂળ કહેવાય? તો મૂળની બહારની સપાટી પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું આવેલું છે? ખાસ ધ્યાન રાખજો, વેલામેન પેશી. બરાબર? વેલામેન પેશી, એના કોષો બહુકોણીય, જાડી દિવાલવાળા, અનેક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. બરાબર? અને જેને પરરોહી અથવા ભેજગ્રાહી મૂળ કહેવાય અને જે વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે. રાઈટ? એટલે એકચ્યુઅલી વેલામેન પેશીના કોષો આવા હોય છે, બહુકોણીય, અણીદાર છેડાવાળા અને અનેક સ્તરમાં ગોઠવાયેલા. રાઈટ? તો બેટા ઓર્કિડમાં ખાસ પૂછાય છે વેલામેન પેશી. તમે જોઈ શકો છો આ જે આકૃતિ છે એ ઓર્કિડ. રાઈટ? એને શું હોય છે? ભેજગ્રાહી મૂળ. રાઈટ? અથવા તો પરરોહી મૂળ પણ કહી શકો છો. અને આ છે વેલામેન પેશી. વેલામેન પેશીનું કાર્ય શું? ભેજનું શોષણ કરવામાં મદદ કરે છે. બરાબર? તો આ થયું વિશિષ્ટ કાર્ય ભેજ શોષણ. શામાં જોવા મળે? ખાસ યાદ રાખજો, ઓર્કિડ. આવા મૂળને પરરોહી અથવા તો ભેજગ્રાહી મૂળ કહેવાય. ચલો
નેક્સ્ટ વિશિષ્ટ કાર્ય પરોપજીવન. પરોપજીવન એટલે આપણે સમજી શકીએ કે જે પરોપજીવી ખોરાક માટે અન્ય વનસ્પતિ પર આધારિત હોય એને શું કહેવાય? પરોપજીવન. હવે જે પરોપજીવી વનસ્પતિ છે ને એ બે પ્રકારની: સંપૂર્ણ પરોપજીવી અને અર્ધ અથવા તો અપૂર્ણ પરોપજીવી. સંપૂર્ણ પરોપજીવીની વાત કરીએ તો સામા જોવા મળે તો ખાસ યાદ રાખજો, અમરવેલ. અને અર્ધ પરોપજીવી કોણ છે? વાંદો. નોટ વંદો, વાંદો. ચલો અમરવેલની વાત કરીએ તો અમરવેલ પર્ણવિહીન પીળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે જે ચૂષક મૂળ વિકસાવે છે અને ચૂષક મૂળ દ્વારા યજમાનમાંથી પાણી, ક્ષાર અને તૈયાર ખોરાકનું શોષણ કરે છે. મતલબ કે જ્યાં એ યજમાનના સંપર્કમાં આવે ત્યાં પોતે એવા મૂળ વિકસાવે છે અને યજમાનની જલવાહક પેશી અને અન્વાહક પેશી અને પોતાની જલવાહક અને અન્વાહક એનો સીધો સંપર્ક કરી યજમાનમાંથી પાણી, ક્ષાર અને તૈયાર ખોરાકનું શોષણ કરે છે. એટલા માટે એને શું કહેવાય? સંપૂર્ણ પરોપજીવી. બરાબર, ટોટલી બીજા પર આધાર રાખનાર. હવે વાત કરીએ વાંદાની. તો વાંદા પર્ણો ધરાવે છે. ઓકે, તમને ખ્યાલ નહીં હોય તો વાંદો મોટા ભાગે આંબાના વૃક્ષ પર જોવા મળે. રાઈટ? તો વાંદો પોતે પર્ણો ધરાવે છે એટલે યજમાનમાંથી ચૂષક મૂળ દ્વારા ફક્ત કોનું શોષણ કરે? પાણી અને ક્ષાર. પણ પર્ણો ધરાવતા હોવાથી ખોરાક જાતે બનાવે. તો આને કેવા કહેવાય? અર્ધ પરોપજીવી. ખ્યાલ આવી ગયો? તો પરોપજીવીના બે પ્રકાર: સંપૂર્ણ પરોપજીવી અને અપૂર્ણ અથવા તો અર્ધ પરોપજીવી. બરાબર, તો જે બીજા પર આધારિત છે એને કહેવાય પરોપજીવી. અને હવે લાસ્ટ વિશિષ્ટ કાર્ય સહજીવન. સહજીવન જેમાં બે સજીવો બંનેને એકબીજાને ફાયદાકારક જીવન ગુજારે એને કહેવાય સહજીવન, જેને સિમ્બાયોસિસ પણ કહેવાય. સિમ્બાયોસિસ મતલબ કે એવા પ્રકારનું સહજીવન કે જેમાં બંને સજીવોને ફાયદો થાય. હવે સહજીવન શામાં જોવા મળે છે? તો ખાસ કરીને સિમ્બીકુળની વનસ્પતિ. સિમ્બીકુળ એટલે ખબર છે ને, કઠોળ વર્ગની વનસ્પતિ. વાલ, તુવર, વટાણા, મફળી. રાઈટ? ઓકે. તો સિમ્બીકુળની વનસ્પતિ એને કઠોળ વર્ગની વનસ્પતિ, વાલ, તુવર, વટાણા, મગફળી, એના મૂળ પર નાની મોટી ગાંઠો જોવા મળે જેને શું કહેવાય? મૂળ ગંડિકા. આ જે મૂળ ગંડિકા છે એમાં વિશિષ્ટ બેક્ટેરિયા વસે છે, રાઇઝોબિયમ. તો અહીંયા સહજીવન છે કોની વચ્ચેનું?
મૂળ ગંડિકા અને રાઇઝોબિયમ. રાઇઝોબિયમ શું છે? ધ્યાન રાખજો, બેક્ટેરિયા છે. કેવી રીતે બે વચ્ચેનું સહજીવન જોવા મળે? તો આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ વનસ્પતિ વાતાવરણના નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતી નથી, રાઈટ? એટલે હંમેશા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે એના ક્ષાર સ્વરૂપે. કયા ક્ષાર? અમોનિયા, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ સ્વરૂપે. અને વનસ્પતિ આ ક્ષારનું શોષણ કરે છે. તો ખાસ યાદ રાખજો, કોઈ પણ વનસ્પતિ વાતાવરણના નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતી નથી. તો આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષાર સ્વરૂપે સ્થાપન કરે છે, જે વનસ્પતિને પ્રાપ્ત થાય. તો ફાયદો થઈ ગયો કોને? મૂળને. બરાબર? કારણ કે સ્થાપન ક્યાં કરે છે? મૂળ ગંડિકામાં. બરાબર? તો ફાયદો થઈ ગયો વનસ્પતિને. શું મળ્યું? નાઇટ્રોજન. તો બદલામાં મૂળ ગંડિકા બેક્ટેરિયાને વસવાટ અને પોષણ પૂરું પાડે છે. થઈ ગયું? બેક્ટેરિયા મૂળને નાઇટ્રોજન પૂરો પાડે, તો મૂળ બદલામાં બેક્ટેરિયાને ત્યાં પોતાને રહેવા માટે, મતલબ કે બેક્ટેરિયાને રહેવા માટે વસવાટ પૂરો પાડે, અને પોતે જે ખોરાક સંગ્રહ કરેલો હોય એ સંગ્રહ કરેલ ખોરાક પણ કોને આપે? બેક્ટેરિયા. તમે જોઈ શકો છો કે અહીંયા બે સજીવો એકબીજાના સંપર્કમાં રહે છે અને બંનેને ફાયદો થાય છે. એને કહેવાય સહજીવન, સાથે જીવવું. બરાબર? અને ઉદાહરણ ખાસ યાદ રાખજો, સિમ્બિકોની વનસ્પતિ મૂળ ગંડિકા અને કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા. બરાબર? તો આ થયા આપણા મૂળના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરો.